પાકિસ્તાન સામે યુદ્ધ માટે તૈયાર છે ભારતીય સેના। ગમે તે સમયે હુમલો કરવા માટે ભારતનું સૈન્ય સજ્જ છે। ભારતીય થલ સેના, વાયુસેના, નૌસેનાએ પૂર્ણ રીતે તૈયારીઓ કરી લીધી છે। ભારતીય થલ સેના, નૌસેનાએ ટ્વીટ પણ કર્યું છે, ફોટો વિડીયો શેર કર્યા છે। હંમેશા તૈયાર અને હંમેશા સતર્ક છે ભારતીય સેના। મિશન રેડી, ગમે ત્યારે અને ગમે ત્યાં તેવું ટ્વીટ કરવામાં આવ્યું છે। ભારતીય સેનાના ટ્વીટથી પાકિસ્તાનનું હવે ટેન્શન વધ્યું છે। પાકિસ્તાનમાં હવે ચિંતાનો માહોલ છે, કારણ કે ભારતીય સેના હવે તમામ રીતે સજ્જ છે। એક ટ્વીટ દ્વારા તસવીર પણ જાહેર કરવામાં આવી છે। પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે આપણી સેના તૈયાર છે। થલ સેના, વાયુસેના, નૌસેના રેડી છે। ગમે ત્યારે હુમલો કરવા માટે ભારતની સેના, આપણા જવાનો તૈયાર છે અને તેથી પાકિસ્તાનના પેટમાં હવે તેલ રેડાયું છે। પાકિસ્તાન હવે ચિંતામાં છે, કારણ કે ટ્વીટ દ્વારા જે તસવીરો જાહેર કરવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે ભારતીય સેના હવે તમામ રીતે સજ્જ છે। પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે ભારત તૈયાર છે। ભારત જવાબ આપશે તે તમામ જે આતંકીઓ છે કે જેને આ કરતૂત કરી છે, પાકિસ્તાનનો જેવા હાથ છે તે તમામ લોકોને જવાબ મળશે, પાકિસ્તાનને જવાબ મળશે। થલ સેનાએ જે વિડીયો જાહેર કર્યો છે તેના પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। ભારતીય સેનાની તૈયારીથી હવે પાકિસ્તાનમાં ટેન્શન વધ્યું છે, કારણ કે ભારતીય સેનાના જવાનો પણ તૈયાર છે અને તમામ રીતે તૈયારી કરી લેવામાં આવી છે। તે પછી નૌસેના હોય, થલ સેના હોય કે વાયુસેના હોય, આપણા જવાનો તૈયાર છે। ભારતીય સેનાના આ જે દ્રશ્યો છે તેનાથી હવે પાકિસ્તાન ચિંતામાં આવી ગયું છે। ભારતીય સેના જવાબ આપવા માટે તૈયાર છે। ટ્વીટ કરી એક વિડીયો પણ બતાવવામાં આવ્યો છે, જેમાં તમામ મશીનરી પણ તૈયાર છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે। પાકિસ્તાનને ધૂળ ચટાડી અને આપણા જવાનો હવે રહેશે, કારણ કે જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનો જવાબ પાકિસ્તાનને મળશે। ભારતીય સેનાની તૈયારીથી પાકિસ્તાન હવે ટેન્શનમાં આવી ગયું છે અને જે સીધા આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે, વિડીયો એક જાહેર કરવામાં આવ્યો છે સેના તરફથી। થલ સેના, વાયુસેના અને નૌસેના તૈયાર છે વળતો જવાબ આપવા માટે। જોકે ગઈકાલે રાત્રે પણ સીઝ ફાયર કરવામાં આવ્યું હતું અને તેનો વળતો જવાબ ભારતીય સેનાના જવાનોએ આપ્યો હતો। આ જે દ્રશ્યો છે કે જ્યાં તૈયારીઓ તમામ કરી લેવામાં આવી છે, જો પાકિસ્તાન દ્વારા કોઈ અવરચંડાઈ કરવામાં આવે છે તો પાકિસ્તાને તરત જ તેનો જવાબ મળશે અને પાકિસ્તાને ધૂળ ચટાડશે આપણા જવાનો, તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। થલ સેનાના જવાનો પણ તૈયાર છે, વાયુસેના પણ તૈયાર છે। ગમે ત્યારે હુમલો કરવા માટે ભારત સજ્જ છે, ભારતીય જવાનો હવે સજ્જ છે અને જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેનો જવાબ પાકિસ્તાનને મળશે। પાકિસ્તાન તમામ આ વિડીયો જોઈને હવે ડરી રહ્યું છે, ચિંતામાં આવી ગયું છે, કારણ કે ભારતીય સેનાના જવાનો જવાબ આપવા માટે રેડી છે। થલ સેનાએ એક વિડીયો જાહેર કર્યો છે, તૈયારીનો આ વિડીયો છે કે જો પાકિસ્તાન તરફથી કંઈ પણ
અવરચંડાઈ થશે તો પાકિસ્તાનને આ જવાબ મળશે। યુદ્ધ માટે હવે ભારતીય સેના તૈયાર છે, પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે આપણા જવાનો તૈયાર છે। અને જે તૈયારીનો આ વિડીયો જોશો જેમાં ભારતીય જવાનોનો જે જુસ્સો છે, ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આતંકી હુમલો જે કરવામાં આવ્યો છે, સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે, સેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે, તેનો વળતો જવાબ પાકિસ્તાનને મળશે। આ વખતે પાકિસ્તાનને નહીં છોડવામાં આવે અને જેથી પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે। મોટા પ્રમાણમાં જે મશીનરી મૂકવામાં આવી છે અને જેથી પાકિસ્તાનને જવાબ આપવામાં આવે। થલ સેના પણ તૈયાર છે, વાયુસેના પણ તૈયાર છે, આપણા જવાનો તૈયાર છે, ગમે ત્યારે હુમલો કરવા માટે હવે ભારત સજ્જ છે। થલસેનાએ આ વિડીયો ટ્વિટર પર મૂક્યો છે, જાહેર કર્યો છે, તૈયારી બતાવી છે, ચિંતા કરવાની જરૂર નથી। તમામ ભારત દેશવાસીઓએ ચિંતા હવે કરશે તો પાકિસ્તાન કરશે, કારણ કે આપણા જવાનો તમામ મશીનરી સાથે તૈયાર છે પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે અને તેથી જ પાકિસ્તાનમાં હવે ચિંતાનો માહોલ છે। ભારત હવે નહીં છોડે અને ભારત પાકિસ્તાનને હવે જવાબ આપીને જ રહેશે। ગમે ત્યારે જો હુમલો કરવો પડે તો આપણી સેના, આપણા જવાનો તૈયાર છે પાકિસ્તાનને જવાબ આપવા માટે। ભારતીય સેનાએ તમામ તૈયારીઓ કરી છે, જે ક્યાંય પણ ભૂલ હતી તે હવે ભૂલ સુધારવામાં આવશે અને હવે સુરક્ષામાં કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે। હવે પાકિસ્તાનને એનો જ જવાબ, એના જે કૃત્ય કર્યું છે તેના અંદાજમાં પાકિસ્તાનને તેનો જવાબ મળશે। એ પછી થલ સેના આપશે, વાયુસેના પણ સજ્જ છે અને જે આપણે તસવીરો બતાવી રહ્યા છીએ કે જ્યાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓ કંઈ નાની નથી। જવાનો પોતાનો જુસ્સો એ વખતે બતાવીને રહેશે અને પાકિસ્તાનને ચિંતા એટલે વધી છે કે જ્યારે ભારત વિચારી લે કે જવાબ આપવાનો છે ત્યારે ભારત જવાબ આપીને જ રહે છે। તમે જે વિડીયો જોઈ રહ્યા છો જેમાં જોઈ શકાય છે પાકિસ્તાન સામે કેટલો ગુસ્સો અત્યારે જવાનોમાં છે। આ તમામ જે જવાનો છે આપણા કે જે સરહદ પર આપણી રક્ષા કરતા હોય છે, હવે સમય આવી ગયો છે આ તમામ જવાનો પાકિસ્તાનને ધૂળ ચટાડશે।